લગ્ન માટે જે મુખવાસ આવે ને ખાવાનો, એ મુખવાસ આપણા મોટા બેન બનાવે છે. જો ભાઈ ફાઇનલી હે ને આપણો મુખવાસ બની ગયો છે. તો કેમ છો મારા કલેજા, હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા ભાણુભાઈ આવી ગયા છે ભાઈ માણંદિયાથી લગ્ન કરવા માટે. આંધળો છો આને ભાઈ અવાજ જોયો. વાગી ગયા છે મસ્ત મજાના. જો કેટલા વાગ્યા છે? 8:30 જેવું થવા આવ્યું. 8:15 થયા છે. જોઈ લો. કોણ મારતું તું? તું જ ઈસો. અને અમારા જીયાનભાઈ છે ને એ બાકાજી કી બોલાવે છે. અમારે દીશુબેન ને ડાન્સ આવડે છે મસ્ત નો. દીશુબેન ને દીશુબેન ડાન્સ કરો તો. દાંત કાઢમાં ને ભાઈ તું દાંત કાઢમાં ને તારી ઘર બીકર બીજો હે વો. તું બહુ બોલે છો હો. જોયો મુનુ. તું ફોર વ્હીલ માં બેઠો તો શું થયું તું ન્યા? કેતો મને. એમની ફોર વ્હીલ માં બેઠો શું થયું તું તને? શું થયું તું તને? શું ટીકળ આવ્યું? હું બોલે છો ગુંગણા. આ છોકરો છે ને ભાઈ બહુ વાયડો છે. કોઈને જોતો હોય ને તો 10 રૂપિયામાં લઈ જાજો. ઓકે, કમેન્ટ કરજો. જેને જોતો હોય ને આ છોકરો એને. ઓકે, લઈ જવો છે ને તને? હા, વેચી દેવો છે. 10 રૂપિયા આવે ને તો વેચી દેવો છે આ છોકરાને. देखो मेरे को मार रहा है, ऐसा है लड़का. गाइस आया है ने ઝાડવું હું ઢારિયા જેવું નહોતું, આપણે ફરજો બનાવેલો હતો એ એને આપણે કાઢી નાખ્યો છે. કારણ કે અહીંયા હે ને લગ્નના મંડપ અહીંયા આપણે રાખવાના થશે. અને જો અહીંયા આપણે કલર કરી નાખ્યો છે આ બધે. ઓલી બાજુ પણ જો સાફ સફાઈ કરી નાખ્યું છે. શું છે બે? હે, અને જો ઓલી બાજુ છે ને આપણે સમિયાણાનો સામાન છે ને એ સાંજે આવી ગયો છે. તો હું તમને અહીંયા જઈને બતાવું. અહીંયા જો આપણે આ સમિયાણાનો સામાન કાલે આવ્યો તો ટ્રેક્ટર ભરાઈ ટૂંકમાં અગાઉ નાખી દીધો છે. જો અહીંયા આ સમિયાણાનો સામાન નાખી દીધો છે. પ્લસ અહીંયા જે આપણે ઓલું બધું પડ્યું હતું ને એ બધું સાફ સફાઈ કરી નાખ્યું છે. જીસીબી મારી મસ્ત મજાનું જો એકદમ છે ને આપણે લેવલ કરી દીધું છે. જોઈ લો તમે અહીંથી છે જો. અને અહીંયા ઓલા બેલા હે ને અહીંયા એટલામાં પીડા હતા એ બધા આપણે ફડકી દીધા છે. ક્યાં લાઈટ રાખી? એ તો હજી આપણે લગાડવાની છે. જો અહીંયા હે ને ભાઈ મસ્ત મજાનું આપણે વ્યવસ્થિત રીતના લેવલ કરી નાખ્યું છે. જીસીબી આખી દીધી છે અને પાણી છાંટીને હે ને આ બધું બેહાડી દીધું છે. અને અહીંયા હે ને આપણે જે ઓલા ગાડા આવે ને મંડપના એ ટૂંકમાં નાખવાના છે. કાલે આવ્યા હતા તો એની પણ માપ સાઈઝની બધું કરી નાખ્યું છે. અને અહીંથી છે ને ટૂંકમાં અહીંથી આમ ચાલુ થાય એન્ટ્રી ગેટ. અહીંયા એન્ટ્રી ગેટ આવશે. બસ અહીંથી પાછા બીજા જે મંડપ આવશે ને એ અહીંથી આમ આવશે. એવી રીતનું હે ભાઈ બધું. તો ચાલો હવે આજનું કાંઈ કામ નીકળે તો એ કામ કરીએ. અને અમારા જીયાંશભાઈની બાકાજી કી બોલાવે છે. કા જીયાંશભાઈ? જોયા. અને કંકોત્રી દેવાનું પણ કામકાજ છે ને એ બધું આપણે ડન કરી નાખ્યું છે. હજી 3-4 ગામડા છે એ ટૂંકમાં બાકી છે. તો આજે કદાચ આપણે પણ કંકોત્રી દેવા જવાનું થશે. ટૂંકમાં તાલાડાની આજુબાજુના ગામડા છે ને એ બધે જવાનું થશે. તો હમણાં નીકળીએ લગભગમાં. પપ્પાએ કીધું તો ખરા કે કંકોત્રી દેવાય કે તમારે જવાનું થશે. વાંદરનું બસું જોયું ને. બાકી જો કલર ને એવું બધું કરી નાખ્યું છે. આપણે તોરણ ને એવું પણ લગાડી દીધું છે. અહીંયા જો ફૂલદાની ને એવું બધું લગાડી દીધું છે. પડદાની તો હતા. આમાં કલર ને એવું બધું કર્યું છે. અહીંયા પણ કલર ને એવું બધું કર્યું છે. તો ગાઈસ અત્યારે છે ને જો ભાઈ મુખવાસ બનાવે છે. લગ્ન માટે જે મુખવાસ આવે ને ખાવાનો, એ મુખવાસ આપણા મોટા બેન બનાવે છે. આવડે તો છે ને? નથી આવડતો? સારો બનાવજો કોક ખાય એવો. જો અત્યારે બનાવે છે. આ શું છે? તલ ને બીજું શું છે? તલ વરિયાળી ને એવું બધું નાખીને અત્યારે બનાવે છે. તમારે કોઈને બનાવવા હોય ને તો અહીંયા આપણા મોટા બેન સંપર્ક કરજો એટલે બની જાય. તમે શું બેહી ગયા? હે તમે શું બેહી ગયા? હું જોઉં છું. તારે શીખવું હે તો હે ગંધારા હાથ નો થાય એમ? તો ખાવા ટાણ ગંધારા હાથ નો થાય? હા તો પછી તો ખાવા હાટું ન કરવું પડે? ક્યાંથી ખાધો? દુકાનેથી. તો મારવા જો હે ને હવે એને. ભાઈ હું કામ માવો ખાધો? હે પાન ખાધું? નહીં ખાવાનું હો. હે કોણ મારશે? હે
હું મારી આવી જા 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 માર માર અને કે માવો ખવાય જા તો માવો ખાશો ઓય માવો ખાવાથી બીવશો તો બીવાનું જ હા કલેક્ટર સાહેબ અહીં બેઠા છે કા તો ગાઈસ અત્યારે અમે લોકો છે ને ઘઉં કાઢીએ છીએ બેરલમાંથી કારણ કે ભાઈ મહેમાન આવશે તેને ખવડાવવા માટે કાંઈક દેવું તો જોઈએ ને તો છે ને અમે છે ને ઘઉં કાઢીએ છીએ આને હજી દરવાના છે અને અમારા રિંકલબેન એકલા ખાલી કાપી છો એકલા આમ બેરલ આમ કરીને પછાડી દીધું આ જેવો ભાઈ ખાધેલ પીધેલ ઘરના મૂંગા છો જોઈ લો અમારે છોકરા અમારે ભાણુભાઈ જોઈ લો કેવા છે ભાઈ કામ થાય એટલે વાત જવા જ જો જોયું ને બાકી એ કામ કરાવવા આવ્યા છો એટલે વાહ ભાઈ વાહ A few moments later. તો ગાડી લઈને એને અમે નીકળી ગયા છીએ તાલાડા બાજુ અને જવાનું છે આપણે ચિત્રાવડ કંકોત્રી જવા માટે કંકોત્રી પણ લઈ લીધી છે અને ગાડી લઈને જવાનું છે અને ભાઈ અમારા ગામનો રસ્તો એટલે વાત જવા દો હવે આ રસ્તો બને ને તો સારું છે હવે તો થાકી ગયા છે અને પ્લસ આપણા હાર્દિક બાપુ પણ આવેલા છે તો એમને પણ રિટર્નમાં લેવાના થશે તો ચાલો ફટાફટ છે ને આપણે ચિત્રાવડ પૂછીએ અને કંકોત્રી જઈએ અને પછી પાછા ઘરે જઈએ તો ફાઇનલી છે ને ભાઈ આપણે ચિત્રાવડ કંકોત્રી જઈ અને હવે છે ને જઈએ છીએ આપણે તાલાડા બાજુ અને તાલાડાથી હાર્દિક બાપુને લેવાના છે તો ગાઈસ આપણી સાથે ઉપસ્થિત છે મિસ્ટર હાર્દિક ઉર્ફે દડુ બાપુ આવી ગયા છે દડુ બાપુ આવી ગયા છે ભાઈ ફાઇનલી લગ્ન કરવા માટે એટલે એમના નહીં એમના ફૂઈના એટલે કે મારા બેનના એમ તો જોઈ લો ભાઈ થોડો મોટો ઠેલો લઈને વિદેશથી આવી ગયા છે તમે ભાઈ કંઈ કહેવા માંગશો ભાઈ હું અત્યારે બહુ થાકી ગયો છું ક્યાંથી આવો છો એ તો જરા કહી દો તમે અંકલેશ્વર બાજુથી આવે છે ટૂંકમાં નોકરી ઉપર હતા તો એમને માંડ રજાનું સેટિંગ કરીને ભાઈ આવી ગયા છે આપણા સબસ્ક્રાઈબર જાય છે સો ફાઇનલી ગાઈસ આપણે તાલાડાથી પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને જો રસોઈની કામકાજ ચાલુ છે પપ્પા પણ આવી ગયા તમે ક્યાં ગયા હતા પપ્પા અમે પણ તાલાડા જ હતા તે તાલાડા નહોતા કંકોત્રી દેવા ગયા મુખવાસ બનાવવાની હજી છે ને ભાઈ પ્રોસેસ ચાલુ જ છે જો જમી લીધું છે અને જમીને પછી પાછા મુખવાસ બનાવવા માટે આપણા મોટા બેન બેસી ગયા છે અત્યારે ટૂંકમાં છે કે ખમો તો ખરા બાપા ઘડી અત્યારે શું કરો છો બેન રોસ્ટ કરો છો તમે ઓહો એવું છે 3 પ્રકારના હે ને ભાઈ તલ જો આમાં નાખ્યા છે ટૂંકમાં કલર ને એવી રીતનું ઓલું કંઈક કરીને પછી આવી રીતનું કર્યું છે એક પીળા હે પછી એક લાલ જેવા હે અને કેસરી કલરના 3 પ્રકારના હજી આમાં હે ને બધું એડ કરવાનું છે તો એ પણ છે ને હમણાં આ ટૂંકમાં થોડોક ગરમ છે આપણે રોસ્ટ કર્યો ને શેકો તો એટલે થોડોક ગરમ છે એટલે આ થોડોક ફરી જાય ને એટલે પછી આમાં આપણે બાકીનું જે મુખવાસમાં આઈટમ આવતી હોય ને એ બધી આમાં નાખવાની છે અધૂરો મુખવાસ છે ને એ વ્યવસ્થિત રીતના બનાવવા માટે છે ને પાછા જો આપણે કરી નાખ્યું છે આ શું નાખ્યું છે ધાણાદાર એડ કરી છે ત્યારબાદ પછી જો આ બીજો એક મુખવાસ જેવો આવે છે ને એ એડ કરવાનું છે હા તો નાખો એડ કરો ભાઈ એક બાજુ બને છે ને એક બાજુ અહીંયા ચાલુ છે ખાવાનું હવે ભાઈ આ એડ કરવાનું છે આમાં જો કંઈક અલગ વસ્તુ છે નાખો ભાઈ એડ કરો ઘડીક ઉપર ચડી જાય પછી પાછો અહીંયા નવીન પ્રકારનો ઓલો મુખવાસ એડ કરીને એટલે પાછો હેઠે ઉતરી અને ખાઈ જોતો મોટું કરી તો જોઈ ફોટો નથી ભાઈ વિડીયો હે જો શું ખાવા મુખવાસ ખાવા કે હાસી વાત છે જીયાન ખાઈ જાય તો મહેમાન વાહ શું વાત છે ત્યારબાદ શું નાખવાનું છે ભાઈ જો ભાઈ વરિયાળી નાખવાની છે ચાલો નાખી ગયો એડ કરી ગયો હવે પાછું એક એડ કરી દીધું છે બીજો મુખવાસ ને આ વરિયાળી ને એવું બધું અને અમારે જીયાંશભાઈ જો ફોટા પાડે આમ જો ક્યાં કેવો પાડ્યો બતાવજો જો અમારે જીયાંશભાઈ કેવો ફોટો પાડ્યો વાહ ભાઈ વાહ બ્લેક ગોલિયો
બ્લેક ગોલ્યું હજી આ નાખવાની છે ભાઈ. અને એમાં દાણાદાર પણ છે જો. કાંઈક નવીન નાખીને ડાયરેક્ટ ઉતરે હો માંથી ઉપર ત્યાં ચડી જાય ને પણ ત્યાંથી તરત જ આવે. કાળી ગોલ્યું તાતાજી આવી ગયા નજર નો લાગે એટલે બ્લેક બોલી નાખી ભાઈ. જો ભાઈ ફાઇનલી હે ને આપણો મુખવાસ બની ગયો છે. જો આમાં કેટલા પ્રકારનું આપણે બધું નાખીને જોઈ લ્યો તમે. મેડ બાય રિંકલ બેન. હવે છે ને આ મુખવાસ આપડા જીયાંશભાઈ છે ઈ શાકશે અને પછી કહે કેવો બન્યો. લ્યો ભાઈ આ લ્યો મુખવાસ. હાલે મુખવાસ છે કેવો બન્યો ઈ તારે કહેવાનું છે હો. ખાજો એ. અરે ખાને લ્યો ભાઈ તમે સાખી ગયો. પેલા ઘડે તો ઉતાર હું મસ્ત બન્યો. हमको तो दो थोड़ा सा हम भी टेस्ट करेंगे. सो गाइस હવે આપણે ટેસ્ટ કરીએ. ઓકે બેન અમારે બીજા સબસ્ક્રાઇબર લોકોને બનાવવો હોય તો એના માટે શું કરવું પડે? કા રેસીપી જોઈને બનાવવાનું? જોઈને આઈથે બનાવી લેજો અમે નવરા નથી. હવે આપણો મુખવાસ છે એ આપણા ફાધર ટ્રાય કરશે. આલ્યો ભાઈ ટ્રાય કરીને પછી કયો કેવો બન્યો ઈ. કેસા બના? આપણા રિંકલ બેને બનાવ્યો છે. ત્યાં મુખવાસ કેવો બીનો? એક નંબર બીનો ને? હે એમ તો આ ડોફોટ લઈ લો. કઈ ધુને હજી છે ને ભાઈ હાકર નાખવાની છે ને બાકી રહી ગઈ હતી. લીજો આ ડબલામાંથી અમારા આરતીબેન લઈ આવ્યા છે તો જો ઈ એડ કરી દીધી છે. પછી જો આવી રીતનું કઈક દેખાય છે જોઈ લો તમે. તો ફાઇનલી ભાઈ છે ને મુખવાસ બની ગયો છે. અને તમારા લોકોને જો મુખવાસ બનાવવો હોય તો એવી રીતના ટ્રાય કરજો એટલે મસ્ત રીતનો મુખવાસ બની જશે. ફિલહાલ આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ. આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હવે છે ને ભાઈ આપણે એકાત્રે છે ને વ્લોગિંગ કરશું તો વ્લોગ બનાવશું અને કઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. અને વિડીયો કેવાક જોવાની મજા આવે છે. કોમેડી વિડીયો પણ હમણાં બંધ હતા તો હવે ટ્રાય કરશું કોમેડી વિડીયો ને એવું બનાવવાનું. હવે તો હાર્દિક બાપુ પણ આવી જશે તો કોમેડી વિડીયો બનાવશું. તો આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો બાય બાય.